શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે દૂધવાળી મીઠી સેવ બનાવવાના છે। તો કંઈક મીઠું ખાવાનું મન થાય અને ફટાફટ કંઈક બનાવીને રેડી કરવું હોય તો આ સેવ તમે બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી અને બહુ જલ્દી બનીને રેડી થાય છે। આ દૂધવાળી સેવ કે પછી ખીરને આપણે ઠંડી અને ગરમ બંને રીતે સર્વ કરી શકીએ છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે એક પેન લઈ લઈશું। એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ને હવે અહીંયા મેં કાજુ બદામ લીધા છે। તો બંનેને મેં આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે। કાજુ બદામને આપણે ઘીમાં છે ને થોડુંક શેકી લઈશું, એટલે બહુ વધારે આપણે ડાર્ક નથી કરવાનું, થોડો કંચી ફ્લેવર આવી જાય બસ ત્યાં સુધી શેકી લઈશું। પછી આપણે એને બાઉલમાં કાઢીને સાઈડમાં મૂકી દઈશું। હવે સેમ પેનમાં આપણે થોડુંક ઘી પાછું લઈ લઈશું, એટલે કે અડધી ચમચી જેટલું, બહુ વધારે ઘી આપણે નથી લેવાનું। અને હવે આપણે એમાં સેવને શેકી લેવાની છે। તો અહીંયા મેં શેકેલી સેવ જ લીધી છે। આ સેવ છે ને બે રીતે મળતી હોય, એક શેકેલી હોય ને એક કાચી હોય છે। તો અહીંયા મેં શેકેલી લીધી છે, તમે કોઈ પણ યુઝ કરી શકો છો, પણ શેકેલી સેવ લીધી હોય એટલે ફટાફટ શેકાઈ જાય। એટલે 1 થી 1.5 મિનિટ સુધી આપણે આવી રીતે શેકીએ ને તો બહુ સરસ આપણી સેવ શેકાઈ જાય છે। અને આ સેવ થોડીક લાંબી એવી રીતે આવે છે, તો મેં એને ઝીણી ઝીણી આવી રીતે તોડી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો 1 થી 1.5 મિનિટ પછી આ સેવ સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે આ સેવમાં જ દૂધને એડ કરવાનું છે। એટલે આ જે દૂધ મેં અત્યારે લીધું છે ને એ દૂધ મેં પહેલાંથી ઉકાળીને રાખ્યું હતું અને નોર્મલ ટેમ્પરેચર પર આ દૂધ આવી ગયું છે, એટલે બહુ ઠંડુય નથી ને ગરમય નથી। તો 2 ગ્લાસ જેટલું આપણે આ દૂધ એડ કરશું। જો તમારે આવી રીતે ન કરવું હોય તો તમે અલગથી દૂધને ઉકાળીને પછી એમાં સેવ એડ કરી શકો છો। હું ડાયરેક્ટ આવી રીતે જ બનાવું છું, તો આવી રીતે પણ બહુ સરસ સેવ બનીને રેડી થાય છે। તો હવે આપણે એને દૂધને સેવને સરસ મિક્સ કરી લઈશું અને 3 થી 4 મિનિટ સુધી સરસ એને ઉકળવા દેશું, એટલે આ સેવ એકદમ પલળી જશે અને બહુ સરસ એવી બની જશે। તો તમે જોઈ શકો છો દૂધ સરસ એવું ઉકળી ગયું છે। હવે આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલું મીઠાઈ મેડ એડ કરીએ છીએ। તો તમે જો મીઠાઈ મેડ ન યુઝ કરતા હોય કે તમારે આ એડ ન કરવું તો તમે નોર્મલ 6 થી 7 ચમચી જેટલું ખાંડ પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે મીઠાઈ મેડમાંથી બનાવું છું, એનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। તો એ આપણે એમાં એડ કરી લઈશું અને જે કાજુ બદામને આપણે શેકીને રાખ્યા હતા એ કાજુ બદામ એડ કરશું। થોડાક આપણે પછી ઉપર ગાર્નિશ માટે એડ કરશું અને અડધી નાની ચમચી કરતાં પણ ઓછી અહીંયા મેં જાયફળ અને ઇલાયચીનો પાવડર લીધું છે, એ આપણે એમાં એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। તો છે ને ખૂબ જ હેલ્ધી અને બહુ ટેસ્ટી ફટાફટ બનીને રેડી થઈ જાય। ફક્ત 5 થી 6 મિનિટમાં તમારી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે અને આને તમે ઠંડી કે ગરમ બંને રીતે સર્વ કરી શકો છો। તો ચાલો અત્યારે આપણે એને ગરમ ગરમ જ સર્વ કરીએ છીએ। તો એના માટે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી આપણે જે કાજુ બદામ શેકીને રાખ્યા હતા થોડાક આવી રીતે ઉપરથી એડ કરશું। થોડાક આપણે કેસર મૂકશું, તો એ ઓપ્શનલ છે, તમારે કેસર ન એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી